नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जने शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આજના સ્વાધ્યાયમાં વિચારવું છે આપણા કર્તૃત્વ વિશે। વિષય તો એક અઠવાડિયું જોઈએ, એને બદલે આપણી પાસે 55 મિનિટ છે। શ્રી જીનાગમમાં 6 પદ કહ્યા છે। ગુણધર્વાદ નામના શાસ્ત્રના વિભાગમાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાનથી કર્મનો કર્તા છે, આત્મા અજ્ઞાનથી કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને એ મોક્ષનો ઉપાય પણ છે। એમાં ત્રીજા પદની વિચારણા આપણે કરવી છે। આપણા કલ્યાણ માટે જે પણ કંઈ કરવું છે તે આપણા કલ્યાણ માટે કરવું છે। આપણું કલ્યાણ સાચી રીતે કરીએ, સાચા ભાવથી કરીએ તો અન્યનું કલ્યાણ પણ એની અંદર સમાઈ જાય। સ્વના કલ્યાણ વગર પર કલ્યાણ થઈ શકે નહીં, પર કલ્યાણનું અભિમાન થઈ શકે અને સર્વ જીવો સુખી થાય એવી અંતરની ભાવના જેની ન હોય તે આત્મકલ્યાણ ખરેખર કરી શકે નહીં। એવી વાત હમણાં મુરબ્બી શ્રી મણિભાઈએ આપણને સમજાવી। બંને પરસ્પર સંકળાયેલા છે, માટે જ્ઞાની ગુરુનું સ્વરૂપ પણ એ પ્રમાણે આપણે બોલીએ છીએ। બોલો સાહેબ। विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं। परम कृपाळु श्रीमद રાજચંદ્રજીએ પ્રસિદ્ધ 6 પત્રમાં એ ત્રીજા પદનું સંક્ષિપ્ત આલેખન કરી છે। તે 2 મિનિટમાં વાંચી જાઉં છું, પછી આપણે વિષય ઉપર આવીએ।
ત્રીજું પદ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આત્મા કર્તા છે, સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. આ પ્રમાણે 6 પદના પત્રમાં જીવનું કર્તૃત્વ સંબંધી વ્યાખ્યાન કરેલ છે. વિષય ઘણો જ અગત્યનો છે, કારણ કે મોક્ષ એટલે જ, મોક્ષનો માર્ગ એટલે જ આપણે અભિપ્રાયપૂર્વક, બુદ્ધિપૂર્વક સારા ભાવ કરવા, ખોટા ભાવ છોડવા અને શુદ્ધ ભાવ દ્રષ્ટિમાં રાખીને ધીમે ધીમે કેળવવા. આ કરવા માટે જ આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાય કરીને આપણો એવો અભિગમ ન થાય તો સ્વાધ્યાય એ એક ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ. પ્યોર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ ઇઝ નોટ વેલકમ. અઘરું છે. શાસ્ત્રાદિક જ્ઞાનથી નિવેડો નથી, પણ પ્રયોગાત્મક કે અનુભવ જ્ઞાનથી નિવેડો છે. માટે અહીંયા શીર્ષક શું બાંધ્યું છે, જે પરિપત્ર છે આપણી પાસે, એમાં આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી કર્તા કર્મ સંબંધો વિશેની કેટલીક માહિતી. પહેલા તો અહીં આ વ્યાખ્યાનમાં સૈદ્ધાંતિક દ્રષ્ટિને ગૌણ કરી, સૈદ્ધાંતિક કથન પદ્ધતિને ગૌણ કરી છે અને અધ્યાત્મ કથન પદ્ધતિને મુખ્ય કરી છે. કર્તા કર્મ સંબંધ ઘણો વિશદ છે, એ આગળ આવશે. માટે શ્રી સમયસાર પરમાગમમાં બધા જે અધ્યયન છે, અધિકાર છે, એમાં સૌથી મોટો અધિકાર તે કર્તા કર્મ અધિકાર. એટલા માટે લખ્યું કેટલીક માહિતી. એટલે આ કઈ કર્તા કર્મ સંબંધ વિશે એક્ઝોસ્ટિવ સ્ટડી નથી, એ થઈ પણ ન શકે. તો શું કરવું હવે આપણે? આ શા માટે કરીએ છીએ? તો પહેલા આપણને લેફ્ટ સાઈડ એક કર્તા કર્મ સંબંધ છે અને નીચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હવે અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિ છે. કર્તા કર્મ સંબંધ પરમાર્થથી એક જ દ્રવ્યમાં હોય. કર્તા કર્મ સંબંધ પરમાર્થથી એક જ દ્રવ્યમાં હોય અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નિયમથી બે પદાર્થ વચ્ચે છે. એક પદાર્થમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન બને. તો આટલું બેકગ્રાઉન્ડમાં રાખીને આપણે વિચારીએ. પહેલો મુદ્દો, શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા રત્નત્રય રૂપ શુદ્ધ ભાવોનો કરતા છે. ટાઈપિંગ માત્ર ઉડી ગયો છે. શુદ્ધ નિશ્ચય નહીંથી એટલે પરમાર્થથી. પરમાર્થના પણ 3 વિભાગ છે. દ્રવ્ય સંગ્રહમાં જે 3 લીધા, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય. ત્રણેયનું વિવરણ છે.
પણ એમાં પ્રયોગ કરવો છે આપણે શેનો? આપણા જીવનમાં આપણે શું કરવું છે મુમુક્ષુએ? એ 20 દોરામાં પહેલા જ માગીએ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. કારણ કે શુદ્ધ ભાવ દ્વારા જ જીવનો મોક્ષ થાય છે. મોક્ષનું સાક્ષાત કારણ કે શુદ્ધ ભાવ, અને પરંપરા કારણ કે યથાયોગ્ય શુભ ભાવ, અને તેનું રોધક કારણ એટલે એનું નિરોધ કરનાર, એટલે એનો વિરોધ કરનાર તે પાપ ભાવ અથવા અશુભ ભાવ. શુદ્ધ નિશ્ચય નહીંથી એટલે બીજા નિશ્ચયની પછી કહેશે આત્મા રત્નત્રય રૂપ શુદ્ધ ભાવોનો કર્તા છે. સાધના કરીએ ત્યારે સાચી શ્રદ્ધા કરવી જોઈએ. એનું નામ સમ્યક દર્શન. સાચું તત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એનું નામ સમ્યક જ્ઞાન. ને સાચું આચરણ આપણા જીવનમાં લાવવું જોઈએ. એનું નામ સમ્યક ચારિત્ર. આ ત્રણ ભેળા મળે એક મોક્ષ માર્ગ પ્રગટે છે. સમ્યક દર્શન એકલું હોય જ નહીં અને તે મોક્ષ માર્ગ હોતો નથી. સમ્યક જ્ઞાન એકલું હોય જ નહીં, માટે સમ્યક જ્ઞાન પણ એકલું હોય નહીં અને તે મોક્ષનું કારણ બની શકે નહીં. અને સમ્યક ચારિત્ર તે પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના અભાવમાં સાચું હોઈ શકતું નથી. માટે સાધન ત્રણ છે, પરંતુ તે ત્રણની એકતા થાય તો પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય. આત્મા એટલે આપણે, જ્યાં જ્યાં જીવ આત્મા એવો શબ્દ આવે ત્યાં એને તરત એપ્લાય કરવું. મારી વાત ચાલે છે. મારી વાત એટલે આ મુર્દામાં જે ચૈતન્ય તત્વ બેઠું છે તે આ મુર્દું અત્યારે બોલે છે. કેમ? દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. હમણાં હું જતો રહું તો તમારો પ્રોબ્લેમ થઈ જાય. સાંજ સુધીમાં કેવી રીતે કાઢવા ને કેટલા ફોન કરવા ને કેવી રીતે કરવું, બધું જરા બહુ ઉતાવળ થઈ જાય ને બધું જરા અપસેટ થઈ જાય. એ સમ્યક દર્શન પ્રત્યે કેવી રીતે? તો કે જીવ સત્પુરુષાર્થ કરે તો. એટલે આપણને સમ્યક દર્શન ક્યારે થાય? કે સાહેબ કોઈકની કૃપા થાય ત્યારે થાય. તો કે એવું નથી. કે સાહેબ આ બધા જો મોહ મારા પર ઓછો કરે તો થાય. કે ના, એવું નથી. કે સાહેબ વજ્ર વૃષભ નારા સહન થાય તો સમ્યક દર્શન થાય. તો કઈ એવું નથી. અત્યારે નિશ્ચયની એની મુખ્યતાથી વાત ચાલે. સંદર્ભ જે હોય તે જ રીતે અર્થ કરવો. તો સાચી શ્રદ્ધા તે આત્માનો પોતાનો જ ભાવ છે, માટે તે તેનો કર્તા છે. દરેક પદાર્થ પોતપોતાના પરિણામનો નિશ્ચયથી કર્તા બને છે. અધ્યાત્મિક પરિવાર એ રીતે સમ્યક જ્ઞાન પણ સમજવું અને એ રીતે સમ્યક ચારિત્ર પણ સમજવું.
એ રત્નોત્તરી રૂપ ભાવ કેવા છે તો કે શુદ્ધ છે. कैसे शुभ હોય કે નહીં, કે પ્રાથમિક ભૂમિકામાં શુભ હોય, પ્રાથમિક ભૂમિકામાં શુભ હોય, પણ એ શુભ ભાવ કરતી વખતે હવે જરા એટેન્શન રાખીએ થોડું. શુભ ભાવ ચાલે છે પણ તે વખતે દ્રષ્ટિ શુદ્ધ પર છે. શુભ ભાવો કરે છે પણ દ્રષ્ટિ શુદ્ધ ભાવની કરે છે. આવી સાધના ઉત્તમ મુમુક્ષુ કરે છે. એ કેવી રીતે બને કે આત્માના બે ખટકા કર્યા એ સમજવાનું. દ્રષ્ટિ કરવી તે શ્રદ્ધા ગુણનું મુખ્ય કાર્ય છે, અને બીજા બધા જે ગુણો છે એનાથી જે નવી અવસ્થા પ્રગટી એમાં શુભ ભાવ છે. તો એ શુભ ભાવ છે, એ શુભ ભાવ હોવા છતાં પણ તે વખતે શ્રદ્ધા એ સ્વ સ્વરૂપની થઈ શકે છે. ક્રમે કરી ધીમે 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 ઘણા વખતથી આગલા ભવોની પહેલા તો આરાધના જોઈએ, પછી આ ભાવમાં બાળપણથી સંસ્કાર જોઈએ, તથારૂપ સત્સંગ જોઈએ, તથારૂપ શાસ્ત્ર અધ્યયન જોઈએ, અંદરમાં પ્રમાણિક પ્રાંજલ અને પરાક્રમયુક્ત પુરુષાર્થ જોઈએ. યાદ રાખવા જેવું. એ સાહેબ તમે કહો છો એનું આગમ પ્રમાણ આપો પછી આગળ જાઓ. જો બંનેમાં આત્મસિદ્ધિમાં છે, અપૂર્વ અવસરમાં પણ છે, અને આનંદનંદજી મહારાજના પદમાં પણ છે, અને બીજા મહાપુરુષોની વાણીમાં પણ છે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, એટલે સાધન કરવા તો નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. ત્યાં લક્ષ્ય શબ્દ મૂક્યો છે, ત્યાં દ્રષ્ટિ પણ લઈ લેવી. લક્ષ્ય શબ્દ દર્શન અને જ્ઞાન ગુણની પરિણતિ બહુ ક્લોઝ જાય છે. બંને સ્વતંત્ર. એક જ્ઞપ્તિ ક્રિયા છે અને એક દ્રષ્ટિ ક્રિયા છે. શ્રદ્ધા દ્વારા શ્રદ્ધે અને જ્ઞાન દ્વારા જાણે, એમ બે નજીક નજીક જાય છે, છતાં બે ગુણ જુદા છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. દાન, શીલ, તપ, ભાવ, નિયમ, વ્રત, પૂજા, જે પણ કંઈ બીજા મોક્ષ માર્ગને અનુકૂળ પોતાની યોગ્યતા પ્રમાણે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જે ભાવ કરે તે વખતે પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં. એ વાત આપણને અપૂર્વ અવસરમાં કીધી છે. સ્વરૂપ લક્ષે जिन आज्ञाधीन जो, स्वरूप लक्ष्य जिन आज्ञा आधीन जो. પણ મનુષ્ય એવી રીતે ટેવાઈ ગયો છે, એવા જીવનથી ટેવાઈ ગયો છે, જે કર્યું તે કર્યું. સાહેબ તમે આમ કહો છો ને આમ કહો છો એવું બધું કઈ નહીં, મને કોઈ એટલે ફટાફટ કરતા. એટલે એ જ બરાબર નથી પ્રભુ. સીતા જાણે છે કે લવકુશ મારા નથી, તો પણ એને 15-16 વર્ષ સુધી માતા અને પિતા તરીકેની ફરજ બજાવીને મોટા કરે.
આમ તો આલોચના અધિકારમાં બોલ્યું છે, અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બા. પણ આ બોલવું સહેલું છે, એટલું કરવું સહેલું નથી. ઘણું અઘરું છે. પણ અભ્યાસ, વૈરાગ, સત્સંગ અને પોતાના અંતરના પ્રમાણિક અભિપ્રાય પૂર્વકના પ્રમાણિક ભાવથી, પ્રમાણિક જીવનથી, પ્રમાણિક જીવનચર્યાથી ધીમે 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 માર્ગ ક્લિયર થતો જાય. ધીમે 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 એવું કેમ કહો છો? ऐसा ही मोक्ष मार्ग. वर्तमान में नेमिनाथ जैसा या भरत चक्रवर्ती जैसा पुरुषार्थ करने की क्षमता किसी में है नहीं. એમાં આપણે બધા આવી ગયા. આગમ પર પ્રમાણ આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. અનંત કાળના કુસંસ્કારોને સુસંસ્કારોનું ના અનેક પૂત આપીએ ત્યારે તે કુસંસ્કારોનું બળ ઓછું થાય છે અને સુસંસ્કાર સુસ્થિત બનતો જાય છે. અને પછી તે સુસંસ્કારની ભૂમિકામાં જો યથાર્થ દ્રષ્ટિ અને પુરુષાર્થ કરે તો શુદ્ધ ભાવ પ્રગટી શકે. પેલી આનંદગંજી મહારાજનું તો બહુ પ્રસિદ્ધ છે. ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન મેં જાય, ચાર ચરે ચહુ દિશી ફિરે એનું ચિતડું વાછરડા માય, મના જીતું તો જીન ચરણે ચિત્ત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. પણ આમ કરવાના માટે ઘણી જવાબદારી છે, ઘણી કઠણાઈ છે, ઘણી ધીરજ જોઈએ. ગુરુ સત્પુરુષોનો સમાગમ જોઈએ અને અંતરમાં મોક્ષ જ પ્રાપ્ત કરવો છે એવો અંતરનો સતત જાગૃત અભિપ્રાય અને તદનુરૂપ વર્તન જોઈએ. શુદ્ધ ભાવ છે. સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન તે આત્માનો શુદ્ધ ભાવ છે અને વ્યવહાર સમ્યક દર્શન એ એનો પૂરક શુભ ભાવ. એમ બધે સમજી ગયું. એમ આત્માર્થી લક્ષણની ત્રીજી ગાથામાં બોલીએ છીએ. બરાબર? બોલો. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પંથ. પામવો કેવી રીતે? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. થોડીક પણ ચૂક કરે, કોઈ પણ બાજુ ઢળી જાય તો કામ થાય નહીં. અનાદિ કાળથી જગતના સર્વ જીવોને એકાંતવાદની પકડ છે. અનાદિકાળના એકાંતના સંસ્કાર એને મધ્યસ્થતાના બળથી પરમાત્મા અને સદગુરુ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાથી અને દ્રઢ મુમુક્ષુત્વથી એને નબળું પાડી શકાય છે.
ને કન્ક્લુડ કરીએ કરણાનુયોગ. સમ્યક દર્શન પ્રત્યે એને માટે 5 લબ્ધિ ભગવાને કહી છે. કેવળ જ્ઞાની પરમાત્માએ જોયું છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. એ કરણ લબ્ધિમાં પણ અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના અંતે શુદ્ધ ભાવ પ્રત્યે ત્યાં સુધી વધતા વધતા શુભ ભાવ હોય છે, પણ એમાં અટકતો નથી. તો શુભ ભાવ કરવાના છે, પણ શુભ ભાવમાં અટકવાનું નથી. શુભ ભાવ બુદ્ધિપૂર્વક કરવા પડે. અત્યારે આપણે કરતા નથી. અત્યારે રિવર્સ કરીએ છીએ કે સાહેબ અમારે આ મુંબઈમાં, આ બધા અમદાવાદમાં, હૈદરાબાદમાં બધા અમારે શું કરવાનું, એટલું કામ હોય ને સવારના 4:30 વાગે ઉઠીએ તો કામ કામ કામ, રાતના 11:30 વાગે ને એટલે હું હાથમાં માળા લઉં છું. એટલે અડધી મિનિટમાં હજુ 4-5 મણકા ગણે ત્યાં સુધીમાં તો ઊંઘી જાય છે. પ્રાયોરિટી બધું થઈ જાય પછી ધર્મ કરે તો થાય જ નહીં. કોઈ બધું થઈ જાય ત્યારે કોઈ કે સાહેબ અમે અહીંયા કઈ એવા નથી, અમે તો બહુ સવારના સામાયિક કરું છું, આમ કરું છું, તેમ કરું છું. ભાઈ, જેટલું સમજીને કરતો હોય તેટલું સારું છે. બાકી વિશેષ કોઈ અન્ય સમયે વિચારીશું. અત્યારે આગળ બીજો મુદ્દો, અશુદ્ધ નિશ્ચય નહીંથી આપણે કામ ક્રોધાદી વિભાવ ભાવોના કરતા બનીએ છીએ અને તે આશ્રવ ભાવોથી સંસાર પરિભ્રમણ કરીએ છીએ. નિશ્ચય નહીં જ ચાલે છે. કયો નિશ્ચય નહીં આવ્યો? અશુદ્ધ નિશ્ચય નહીં આવ્યો. આપણે તમે ગાળ દીધી એટલે મેં ક્રોધ કર્યો, એટલે તમે તમારી ગાળ તે કરતા અને મારો ક્રોધ તે કાર્ય, એવું નથી. તમારી ગાળ તે કરતા અને મને ક્રોધ આવ્યો તે કર્મ. જુઓ, તમે ગાળ દીધી ત્યારે જ મને ક્રોધ આવ્યો ને, અત્યારથી નહોતો આવ્યો. પછી એવું નિશ્ચયથી નથી, એવું નિશ્ચયથી નથી. તો અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા અશુદ્ધ કેમ કીધો? કારણ કે અશુદ્ધિ તરફ લઈ જાય છે, સંસાર પરિભ્રમણ તરફ લઈ જાય છે. કામ ક્રોધાદિ વિભાવ ભાવો બધા જ લઈ લેવા તમારે. મોહની 28 પ્રકૃતિ લઈ લે. અજ્ઞાન ભાવ જે છે એ પણ એમાં લઈ લેવો. અજ્ઞાન ભાવ તે કોની ભૂલ છે? પોતાની ભૂલ. કોઈએ આપણને અજ્ઞાન કરાવ્યું નથી. બીજા બધા તો અજ્ઞાનના નિમિત્ત છે. અજ્ઞાન પણ આ જીવ કરે અને જ્ઞાન પણ આ જીવ કરે. પરંતુ અહીંયા અજ્ઞાનને લીધે કે જે કામ ક્રોધાદિ વિભાવ ભાવોનો કરતા બની, તો જે કામ ક્રોધાદિ ભાવો છે એનો દોષ કોઈના ઉપર નથી કે તમે બધા મને આવી રીતે ક્રોધ કરાવો છો, તમે બધા મને આવા ઊંધા ભાવ કરાવો. परमात्म से ऐसा नहीं है. બોલો, સમયસાર અને આત્મસિદ્ધિ બંને કહે. શું કહે છે આત્મસિદ્ધિ? કર્મ બંધ ક્રોધાદિથી ફણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આપણને કેમ બંધન થાય છે? ક્રોધમાં વર્તીએ છીએ એટલે. ક્રોધ કહેતા બાકીના બધા ભાવ લઈ લેવા. એ ટીકાકાર ભગવાને કહ્યું છે.
ક્રોધ તો એક વિભાવ ભાવનું નામ દીધું, બાકીના બધા વિભાવ ભાવ અહીંયા કામ ક્રોધાદિ વિભાવ ભાવોનો કર્તા બની. જો ક્રોધ કોઈક કરાવે તો ક્ષમા આદિ પણ કોઈક કરાવે, તો મોક્ષ માર્ગ કોઈક કરાવે તો આપણું કલ્યાણ થાય. એવો મોક્ષ માર્ગ પરાધીન નથી. આ જીવ સમજે, સત્ય સમજે, એને માટે યોગ્ય અવલંબન જોઈએ. પરમાત્માનું, સદગુરુનું, સતશાસ્ત્રનું, સત્સંગાદિનું. તો એ બધાનું યોગ્ય અવલંબન જોઈએ. તો કે છે તે આશ્રવ ભાવોથી, એમ કામ ક્રોધાદિ ભાવ કીધા એમ બીજા પુણ્ય ભાવ પણ સમજી લેવા. પુણ્ય એ પણ આશ્રવ છે, સંસાર પરિભ્રમણ કરે છે. કામ ક્રોધાદિ ભાવો તીવ્ર કરે તો તે જેવી રીતે તિર્યંચને નરક ગતિમાં જાય તેમ સમજ્યા વગર માત્ર દાન આદિ ભાવો કરે તો તે સ્વર્ગાદિ કે ઉચ્ચ મનુષ્ય ગતિમાં જાય, એનો મોક્ષ ન થાય. મોક્ષ તો રત્નત્રય રૂપ ભાવની પ્રાપ્તિનો સમ્યક ઉદ્યમ કરે તો સંસાર પરિભ્રમણ કરે છે એ પોતાની ભૂલથી કરે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. હવે ત્રીજી વાત જે છે એ તો સમજવા માટે છે માત્ર, સાધનામાં સાક્ષાત ઉપયોગી નથી. પરમ શુદ્ધ નિશ્ચયને પર્યાયને ગ્રહણ કરતો નથી, માટે તે નહીંથી તે શુભ શુભ શુદ્ધ ભાવોનો કરતા નથી, અને તે નહીંની અપેક્ષાએ બંધ મોક્ષ પણ નથી. તો સર્વ જીવ સિદ્ધ સમાન શક્તિ વાળા છે એમ જાણવું, એટલું પરમ શુદ્ધ નિશ્ચય નહીંનું પ્રયોજન છે. એ આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં ઉપકારી નથી. હવે બીજી વાર કરે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. હવે બે દ્રવ્યોની વાત આવી. પહેલા બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ લે છે. આ સંબંધ મુખ્યપણે ઔપચારિક ગણવો જોઈએ. જેમ કે કોઈએ મોટું મકાન બનાવ્યું, કે સોનીએ દાગીના બનાવ્યા, કે કોઈ બહુ મહેનત કરીને કરોડો રૂપિયા કમાયો. આ બધા ઉપચાર કથન કહેવા માત્ર છે એમ પરમાર્થથી સમજવું. મકાન તે આત્મા, તારો ફ્લેટ જે છે કે મલબાર હિલનો બંગલો, એ તારા આત્માના પ્રદેશો સાથે નથી જોડાયો. તું એના સાથે મોહથી જોડાયો છું. તું અજ્ઞાનને લીધે મોહને લીધે, અજ્ઞાનને લીધે એની સાથે જોડાયો, અને એ જ સર્વ દુઃખનું અને બંધનનું કારણ છે. જરા રિસેસ પાડીએ, થોડો થાક લાગ્યો લાગે. બોલો. ઈશ્વર કેરી આ માયાને તું પોતાની માને છે ભાઈ, ભાઈ તું પોતાની માને છે, ભાઈ તું પોતાની માને છે. એ તારા દિલમાં જામેલી, એ તારા દિલમાં જામેલી, તારા દિલમાં જામેલી, એ તારા દિલમાં જામેલી. ભ્રાંતિ તુજને બાંધે છે, ભ્રાંતિ તુજને બાંધે છે, ભ્રાંતિ તુજને બાંધે છે, ભ્રાંતિ તુજને બાંધે.
એક વાર તો પ્રેમેથી બોલ, એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, ઓ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જામેલી, રહેલી નહીં. જામેલી. ભાઈઓને શેના સ્વપ્ન આવે છે રાતના? સાહેબ મારી ફેક્ટરી, આટલું પ્રોડક્શન, આટલો પ્રોફિટ મળે. માતાઓને આ એટલી બધી, કાલે મહેમાન બહુ આવવાના છે, રસોઈ આટલી બનાવવાની છે ને, અને પેલો રમેશ તો મને 3 વાગે આવ્યો સ્વપ્નમાં, સુઈ ગઈ ને તે વખતે, પછી વચ્ચે 2-3 વાગે પછી વચ્ચે ઉઠી, પાછી સુઈ ગઈ તો ફરીથી પાછો દીકરો, દીકરો, દીકરી, એકવાર સાડી અને ઘરેણા પણ આવે, સાડી અને ઘરેણા પર આવે. ભાઈઓને પેલું આ કોક વાર ઇન્કમ ટેક્સ ની રેડ પર એવું પણ લાગે. હો, જામેલી, રહેલી નહીં. અજ્ઞાન કેટલું કેવી રીતે છે તારા આત્મામાં? તારા એટલે સર્વ સામાન્ય મનુષ્યોના આત્મામાં અને સામાન્ય મુમુક્ષુના આત્મામાં પણ જામેલું છે. જ્યારે ઉત્તમ મુમુક્ષુતા પ્રગટ કરે ત્યારે તે જમાવટ તીતર ભીતર થઈ જાય છે. જમાવટ, અજ્ઞાનની જમાવટને મારનાર તે સદબોધ, સત્સંગ, સદવિચાર અને સદાચાર છે. અને તે થોડા વર્ષોથી નહીં ચાલે, થોડા દાયકાઓ સુધી સેવવા પડશે, કદાચ થોડા જન્મો સુધી પણ સેવવા પડે. તારી વારે વાર, તારી વારે વાર. જામેલી, એ જામેલી છે એ એકદમ ન નીકળે. એ તમને સારી રીતે બધાને અનુભવ છે. બહુ મોટું મશીન હોય લોખંડનું ને 5-7 વર્ષ ચાલે નહીં, અને એમને પડ્યું રહે તો શું થઈ જાય? એનું રસ્ટિંગ. અને એ રસ્ટિંગ પછી એવું થઈ જાય કે પછી તરત કઈ સમૂહ ન થાય. એને માટે તો એને ગ્રીસ, પેટ્રોલ, ગેસ તેલ કેટલાય દિવસ અંદર મૂકી રાખવું પડે. પછી જયારે એને રેગ્યુલર યુઝમાં લેવાનું હોય, ટ્રાયલ બેઝના યુઝમાં લેવાનું હોય, ત્યારે એના જયારે સ્ક્રૂ અને બોલ બેરિંગ્સ ને બધા રિમૂવ કરીને નવા નાખે ત્યારે કેટલાય તૂટી જાય, અને કેટલાય નવા નાખવા પડે, અને કેટલાક તો કોમ્પોનન્ટ પણ આખા નવા નાખવા પડે. આ પ્રમાણે ઘણો ટાઈમ કરે ત્યાર પછી ટ્રાયલ પ્રોડક્શનમાં એ મશીન એ મૂકે, અને ટ્રાયલ પ્રોડક્શન અઠવાડિયું 2 અઠવાડિયા બરાબર ચાલે, ત્યાર પછી રેગ્યુલર પ્રોડક્શનમાં એ મશીન કામમાં આવે. જામેલી. તો તું કે છે કે મેં બહુ મોટું મકાન બાંધ્યું, અથવા મેં સોનાના દાગીના, હીરાના દાગીના બનાવ્યા, અથવા સાહેબ સવારના 5 વાગે ઉઠીને કામ કરતો તો રાતના 11 વાગ્યા સુધી, એમ કઈ આપ 10 કરોડ રૂપિયા, 50 કરોડ રૂપિયા ભેગા કર્યા નથી. તો કે ભાઈ તારા કરતા ઘણી વધારે મહેનત કરનાર તો આ હાથ લારી વાળા છે. હાથ લારી વાળા તારા કરતા ઘણી વધારે મહેનત કરે, બીજા બધા પણ કરે છે, તારા જેવા બીજા ઘણા એ કરી, પણ તને આ જાતની પ્રાપ્તિ થઈ ને બીજાને ન થઈ, એ બધો નિશ્ચય નહીંથી પુણ્યનો ઉદય. એમાં તારું પુરુષાર્થ નિમિત્ત માત્ર છે. કેવું નિમિત્ત માત્ર? એટલે નીચે કહે છે આ બધા ઉપચાર કથન કહેવા માત્ર છે, નિશ્ચય નહીંની અપેક્ષા. એટલે આપણે હમણાં 6 પદનો પત્ર વાંચ્યો ને, એમાં શું કીધું? ત્રીજો ભાગ કીધો ને. શું કીધું? કે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ઉપચારથી, કહેવા માત્ર,
આરોપિત રીતે. ખરેખર આત્મા બંગલો બંધાવતો નથી કે એવા દુનિયાના કાર્યો કરતો નથી, એવા કામ કરવાના ભાવ કરે છે અને એનું ફળ એ ભાવ પ્રમાણે એને ફળ મળે છે. એ બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો, હવે અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. એ જરાક કાઠો છે, પહેલા વાંચી જઈએ. આ સંબંધ સાચી રીતે સમજવા માટે પોતાની સત્પાત્રતા અને જિજ્ઞાસા જરૂરી છે. તો આ બુદ્ધિનો વિષય નથી, કોરી બુદ્ધિનો વિષય નથી. બહુ બુદ્ધિમાન હોય એ જો મોક્ષે જાય તો કલેક્ટર, કમિશનર, આઈએએસ ઓફિસરો જ મોક્ષે જાય. આ આપણા બધા જેવા તો પછી રખડે, પણ મોક્ષ માર્ગમાં આગળ વધી ગયા. ચંદનબાળા આગળ વધી ગઈ, શબરીબાઈ આગળ વધી ગયા, વિદુર આગળ વધી ગયા. તો કે ઓક્સફર્ડ, કેમ્બ્રિજમાં, બોસ્ટનમાં બધે બહુ હોશિયાર હતા એટલે વધી ગયા. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. એ કળયુગની અંદર એક્સ્ટ્રીમલી રેર છે, કારણ કે બંનેનો દુકાળ, મુમુક્ષુઓનો દુકાળ. શું વાત કરો સાહેબ, અમે આટલા બધા બેઠા છીએ અને બીજી સભામાં તો જાઓ તો 50,000 માણસો આવે છે અને બધા કેટલા મુમુક્ષુ છે. ભાઈ એ વાત જુદી છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું સવારથી સાંજ સુધીના દરેક વ્યવહારમાં હોય ત્યારે ઉત્તમ મુમુક્ષુપણું ગણાય. નિષદિન નયન में निंदन आवे नरतब ही नारायण पावे. તુહી એવી લગ્ની લાગે ત્યારે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. કૃપાળુદેવ એમ છે, મને એમ લાગે છે કે મૂળમાં જોતા જીવને હજુ સાચી મુમુક્ષુતા આવી નથી. જો તે આવી હોત તો તેનું સંસાર પ્રત્યય બળ દિન પ્રતિદિન પરિક્ષીણપણાને ભજત. આ વાત થઈ મુમુક્ષુની, ને બીજી વાત થઈ જ્ઞાનીની. જ્ઞાનીની વાત પ્રસંગ નીકળ્યો છે એટલે કહીએ, આમાં કઈ ખોટું લગાડવું નહીં કોઈએ, કારણ કે આગમ પ્રમાણ છે. માનવું હોય તો માનવું ને ન માનવું હોય તો ન માનવું. આજથી 1000 વર્ષ પહેલા, લગભગ 950 વર્ષ પહેલા શુભચંદ્રાચાર્ય દેવ એમ કે છે કે વર્તમાન કાળમાં 2 કે 3 સમ્યક દ્રષ્ટિ જીવ છે. પછી ટોડરમલજી મહારાજે એનું વિવરણ કરતા એમ કહ્યું છે કે ભાઈ એનો અર્થ એમ સમજવો કે બહુ જ થોડાક, 2-3 નો અર્થ કે 2 કે 3 એવો ન સમજવો, પણ એમ સમજવો કે બહુ જ થોડાક. અને 100 વર્ષ પહેલા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે 500 ગાઉ જશો તો પણ સાચા જ્ઞાનીનો યોગ થવો દુર્લભ. એ પરથી સમજી લેવું કે જ્ઞાનીઓ આ દુનિયામાં કેટલા હોય અને સત્પુરુષો કેટલા. તો અહીંયા કહે છે સત્પાત્રતા અને જિજ્ઞાસા, અહીં સાદા શબ્દો વાપર્યા છે, એ વિશેષ ગુરુગમથી સમજવા. હવે આત્મા એટલે આપણે ક્રોધાદિ કે દાનાદિ ભાવો જેટલા પ્રમાણમાં કરે તેટલા પ્રમાણમાં, તેટલી માત્રામાં તેવા કર્મોનો બંધ થાય, અર્થાત ભાવોની તરતમતા પ્રમાણે પ્રપોર્શનેટ બંધ થાય. આમ તો બહુ અઘરું નથી સમજવું, હમણાં જ આવ્યું. ભાવના ભવનાશી, જેવા ભાવ તેવા ભાવ, જેવી મતિ તેવી ગતિ, જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. કર્મબંધનું મુખ્ય કારણ તે ભાવ.
મિથ્યા તો અવિરતિ, પ્રમાદ ને કષાય, આ ચારે ભાવરૂપ. યોગ જે છે એ માત્ર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ છે, માટે ભગવાને એને છેલ્લું મૂક્યું. મિથ્યા તો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ બધા બંધના કારણ છે. આશ્રવ અને બંધના કારણ. આપણે 10 રૂપિયાનું દાન આપીએ ને કે સાહેબ લાગવગ લગાડજો ને, મને લાખ રૂપિયાનું પુણ્ય આપી દેજો, આપણે સમજી લઈશું. તો હે તમે જેટલી ખાંડ નાખો એટલું ગળ્યું થાય. એમ આપણા જેવા ભાવ હોય એવું આપણું કલ્યાણ થાય. પણ પછી વધારે એને સૂક્ષ્મપણે સમજવા માટે, એ ભાવો કરવા માટે પણ પાછા એને માટે યોગ્ય સામગ્રી જોઈએ. એ આખો સિદ્ધાંતનો વિષય છે, ન્યાયનો વિષય. 5 સમવાય કારણના સુભગ સમન્વયથી કોઈ પણ કાર્ય થાય છે. પણ અત્યારે આપણે અધ્યાત્મ પરિભાષાથી વિચારી રહ્યા છીએ, એટલે એ બાકીના કારણોને ગૌણ કરી અને અહીંયા સ્વદ્રવ્યના પુરુષાર્થની વાત છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિની વાત છે, એટલે અહીંયા પુરુષાર્થને મુખ્ય ગણ્યો છે. પણ એકલો પુરુષાર્થ તે મોક્ષનું કારણ બનતું નથી. એ યથાપદવી ગુરુગમ દ્વારા સૈદ્ધાંતિક દ્રષ્ટિથી સમજવું, સૈદ્ધાંતિક પદ્ધતિથી સમજવું. થોડો ક્રોધ કરીએ તો થોડા કર્મો બંધાય, વધારે ક્રોધ કરીએ તો વધારે કર્મો બંધાય, એનાથી વધારે ક્રોધ કરીએ તો એનાથી વધારે બંધાય. માટે હવે તારે કેવું આગળ વધવું છે, કેટલું આગળ વધવું છે, એના ઉપર તું તારા ભાવો કર, અને તે ભાવોનો તું કરતા. અશુભ ભાવ હોય તો તેનો પણ તું કરતા છો, શુભ ભાવ હોય તો પણ તું તેનો કરતા છો, અને શુદ્ધ ભાવ હોય તેનો પણ તું કરતા છો. એમ નિશ્ચય નહીંથી જાણ. દરેક દ્રવ્ય નિશ્ચય નહીંની અપેક્ષાએ પોતાની પરિણામ, પોતાની પર્યાય તેનું કરતા બને છે. એમાં બીજા બધા કારણો જે હોય તે પણ યથા યોગ્ય ભાગ ભજવે છે, પણ સાક્ષાત કારણ એ બીજા કોઈ બનતા નથી. સમયની મર્યાદામાં સહેજ જલ્દી ચાલીએ છીએ આપણે. હવે પહેલા એક ડાયરેક્શન લીધી ઉપરનામાં, કેવા ભાવ કરીએ તો કેટલો કર્મબંધ થાય. હવે પેલી બાજુ છે, કેવો ઉદય હોય તો કેવા ભાવ થાય. હવે કર્મોના ઉદય પ્રમાણે જીવમાં કેવો વિકાર થાય, તો કે નિમિત્તની અપેક્ષાએ, અહીંયા નિમિત્તની અપેક્ષા લાવી દીધી છે. નિમિત્તની અપેક્ષાએ તીવ્ર કર્મના ઉદયથી તીવ્ર બંધ થાય, અને મંદ કર્મોદયથી મંદ બંધ થાય. આટલું નિમિત્તની અપેક્ષાએ કીધું. હવે ઉપાદાનની અપેક્ષાએ કથન કરે. પરંતુ કર્મના ઉદય વખતે જીવ જાગૃત થઈ પુરુષાર્થ કરે તો જેટલી જાગૃતિ હોય તેટલા પ્રમાણમાં કર્મબંધ ઓછો થાય. સાહેબ આજકાલ તો મારે બહુ આકરા કર્મોનો ઉદય છે, એટલે મારા કર્મ બહુ કાઠા છે, એટલે હું ધર્મ કરી શકતો નથી. તો ભગવાન કહે છે ભાઈ એવું ન હોય બાપા. કર્મો ગમે તેવા હોય પણ આખા આત્માને એ આવરી લે નહીં. એનું ફિઝિકલ બેઝ ભગવાને આપ્યું છે, સર્વજ્ઞ ભગવાન. કારણ કે 8 રૂચક પ્રદેશો આત્માના અનાદિ અનંત કર્મથી અપ્રભાવિત છે. માટે કોઈ એમ કે સાહેબ તમે વાત જ ના કરતા ધર્મની, હમણાં મારે એવા આકરા કર્મોનો ઉદય છે કે મારાથી ધર્મ ફરમ કઈ થાય, 10 વર્ષ પછી મને કહેજો ધર્મ કરવાનું, હમણાં મને ધર્મ કરવાનું કહેતા. ऐसा नहीं भैया. કર્મ માર્ગ આપે તો જ ધર્મ થાય એવો એકાંત નિયમ નથી. એમાં વળી તને અત્યારે હમણાં બધું કહી દીધું એમણે મણિભાઈએ. મનુષ્ય ભાવ, કર્મ ભૂમિ, આર્ય ક્ષેત્ર આટલે સુધી જીવ્યો, અને હમણાં પોણો કલાક પછી સાહેબ હવે પૂરું કરવાનું જલ્દી, અમારે અહીંયા આગળ ચિંતા નથી સાહેબ, તૈયાર મળશે બધું ખાવાનું.
દરેક પ્રકારના વ્યવહારિક પુણ્યનો ઉદય આખો મોક્ષ માર્ગ નિશ્ચય નહીંથી પોતાની જાગૃતિ ઉપર છે અને પોતાની સાચી અંતરની પરમાત્મા સદગુરુ સદ્ધર્મ અને પોતાના સ્વરૂપની શ્રદ્ધા ઉપર છે. બધાય શાસ્ત્રો વાંચે છે, બધાય પ્રવચન કરે છે, સ્વાધ્યાય કરે છે, બધાય સ્વાધ્યાય સાંભળે છે, પરંતુ એ વાત તત્વથી સાચી છે એવું સેંકડો સ્વાધ્યાયકારમાં એકાદ જ અંતરથી કબૂલી શકે છે. અંતરથી બૌદ્ધિક સ્તરે કબૂલ કરે છે કે સાહેબ ભગવાને કહ્યું હોય તે સાચું જ હોય ને, ભગવાન કે છે એટલે સાચું, એટલે એમ કે ભગવાન ભગવાનની અપેક્ષા એ સાચા, પણ હું તો મારી અપેક્ષા એ. આવી સ્થિતિ મોટા ભાગના, બહુ જ મોટા ભાગના જીવોની છે. અને તેથી અખા ભગતે કહ્યું કે તિલક કરતા 53 ગયા ને જપમાળા નાના કા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે સ્વાધ્યાય કરવામાં બહુ આવેશમાં ના આવી જવું, કારણ કે આપણે ગમે એટલી મોટેથી કહીએ પણ કઈ માનવા વાળા તીર્થંકર ભગવાનની વાતની જેણે અવગણના કરી એ આજકાલના એક સામાન્ય જ્ઞાનીને તો એક છૂછામાં પણ ફેંકી દે. તીર્થંકર ભગવાનના સમોસરણમાં ગયો તો પણ કહે છે ચાલ ચાલ, ભગવાન કે દીકરા આપણા નથી, બંગલા આપણા નથી, ચલ ચલ આપણે મોડું થાય છે, ચલ. ત્યાં સમોસરણમાં તીર્થંકર ત્રિલોકનાથ બિરાજમાન છે, તેઓ કહે છે પણ આ જીવનું મિથ્યાત્વ જે છે એટલું ગાઢું પોતે કર્યું છે ને વર્તમાનમાં આવા ત્રિલોકનાથની સભામાં પણ કહે છે ચલો મોડું થાય છે, હા ચલો. સમજવા જેવું કે સાહેબ એ તો પહેલાની વાત તમે કઈ આગમ પ્રમાણ આપો તો માન્ય. એક જ ગાથા યોગ સારમાં પણ આવે છે અને સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં પણ આવે છે અને શ્રીમદ ભગવદ્ ગીતા આદિ અન્ય ગ્રંથોમાં પણ આવે છે. સાથે બોલીએ, આપણને આવડે છે મોટા ભાગે. વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ. જેટલી જાગૃતિ હોય તો જેટલી જાગૃતિ હોય તેટલા પ્રમાણમાં કર્મબંધ ઓછો થાય, કારણ કે બે દ્રવ્યો કર્મનો ઉદય તે કર્મમાં હોય છે અને ચિદ વિકાર તે આત્માની અવસ્થામાં થાય છે. કર્મ તે આપણા આત્મા સાથે બંધાયેલું કાર્મણ વર્ગણાનો એક જથ્થો છે. કાર્મણ વર્ગણામાંથી બનેલો કર્મરૂપી જથ્થો છે, એમાં વિસ્ફોટ થયો અને એ આપણા આત્માની અવસ્થા ઉપર પ્રભાવ કરે છે, નજીક છે એટલે. પણ છતાં દ્રવ્ય બે જુદા છે. કર્મનો ઉદય કર્મમાં આવે, આત્માની તદ્દન નજીક છે પણ આત્મા નથી. આત્માની તદ્દન નજીક છે તેથી આત્માને પ્રભાવિત અવશ્ય કરે છે, પરંતુ જો જેટલી જાગૃતિ હોય તેટલા પ્રમાણમાં તેથી અપ્રભાવિત રહી અને જીવ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી શકે છે. એ વાત હવે અંત મંગળમાં બોલીએ એ પહેલા એ વાક્ય પૂરું કરી નાખીએ. કારણ કે બે દ્રવ્યો કર્મોદય અને ચિદ વિકાર જુદા છે, આમ હોવાથી આ પ્રકારને અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વ્યવહાર સંબંધ કહ્યો છે. ઉપર જે આવ્યું ને પહેલું, તીવ્ર કર્મના ઉદયથી તીવ્ર બંધ થાય અને મંદ કર્મના ઉદયથી મંદ બંધ થાય. એવી રીતે નાઉ મેક ઇટ રિવર્સ. થોડો ક્રોધ કરીએ તો થોડા કર્મ બંધાય અને વધારે ક્રોધ કરીએ તો વધારે કર્મ બંધાય.
પણ અહીંયા નિશ્ચય નહીને જો લઈ લઈએ તો કર્મ ઉદયમાં આવે ત્યારે કર્મ સિદ્ધાંત બહુ જુદો છે, સૂક્ષ્મ છે. જે નિષેધ ઉદયમાં આવી ગયા એ નિષેધ તો પ્રમાણે તો જીવનું પરિણમન થઈ જ જાય, પરંતુ એ નિષેધ તો એક સેકન્ડમાં નાના ભાગમાં પૂરા થઈને પછી નવો નિષેધ આવે, પછી ત્રીજો નિષેધ આવે. નિષેધ એટલે એગ્રીગેશન, એક ઢગલો, કર્મોનો ઢગલો, અમુક એક લંબ છે. એમ કર્મ ઉદયમાં આવ્યા કરે. તો બેની વચ્ચે જે સમય છે એમાં જો આ જીવ જાગી જાય તો એ કર્મનો ઉદય આત્માને ઓછો પ્રભાવિત કરી શકે છે. અને આચાર્ય મહારાજ, મારા સ્વામી તો એમ કે છે, એ અંતમંગલ 185મો કળશ, એ આ જે ક્રોધાદિ ભાવો થયા એને પરદ્રવ્યના ખાનામાં નાખી દે છે ચિદ વિકાર. આત્મામાં થતા ક્રોધાદિ ભાવો એ છે, એટલે એને કહે છે કે તું એનો બાયકોટ કરી નાખ, એને તું વેસ્ટ પેપર બાસ્કેટમાં મૂકી દે. તારા કામના, તારા આત્માના જ્ઞાન આનંદના ધનને લૂંટનારા છે. દીક્ષતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર